ઓકે, આપણે તમારા યુનિટ 4 સુધી કમ્પ્લીટ કરેલો છે. હવે આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ તમારું યુનિટ નંબર 5 એનું રીડ 1 આન્ટ્સ. આપણે આન્ટ્સ એટલે કીડીઓ. કીડીઓ જનરલી આપણે આજુબાજુ આપણે જોયેલી જ હોય છે. જનરલી આપણે બે પ્રકારની કીડી જોયેલી હોય. એક લાલ કીડી, પણ આપણે અહીંયા જે લાલ કીડી દેખાય છે જનરલી સાઈઝમાં નાની હોય. અમુક લાલ કીડી મોટી પણ આવે, જે પાંખ વાળી આવે, અને એક કાળી કીડી. બરાબર છે ને, એ લોકોની જાતિનો એક મંકોડો, એટલે આપણે વસ્તુ જોયેલું છે. અહીંયા છે ને આ પાઠમાં આજે આંટ એટલે બધી જે કીડીઓ છે એની અલગ અલગ વિશેષતા, અલગ અલગ પ્રકારની કીડીઓની વાત કરેલી છે. અને એમાં તમને સમજાવેલું છે કે ભાઈ કીડીઓ છે ને એ લોકોની જે શું કહેવાય કે એ લોકોની જે વિકાસ ક્ષમતા છે, બૌદ્ધિક જે ક્ષમતા છે, તે સમવોટ નિયરેસ્ટ ટુ આપણું મેનકાઇન્ડ એ પોતે આવી છે. અને એના માટે એ લોકો થોડા પ્રૂફ આપેલા છે કે અમુક કીડીઓ છે તે મનુષ્ય જેવા પણ બધા કાર્ય કરે છે. અમુક કાર્ય સાંભળીને તમને આશ્ચર્ય પણ થશે કે એવું પણ કીડીઓ કરતી હશે. એમાં પેલી એક કીડીની વાત કરેલી છે. એમને પેલા એક વર્ક આપેલું છે. પેલા આપણે પાઠનો ડિટેલ્સ પેલા શોર્ટમાં જોઈ લઈએ. તો એક તમને વર્ક આપેલું, એક તમને પિક્ચર આપેલું, સીન આપેલો છે. એ સીનમાં એવું છે કે ભાઈ એક ખાડામાં છે ને, હવે ખાડામાં કેવું ચડવું ઉતરવું બહુ ઈઝી હોય, તમને બધાને સમજ પડી જાય. જેમ પેલું પુલ બ્રિજ હોય ને, તો બ્રિજ ચડવો અઘરો હોય પણ ઉતરવો ઈઝી હોય. તો ખાડામાં છે ને કેટલાક જીવજંતુઓને અને કેટલીક માખીઓને, ફ્લાય એટલે માખીઓને છે ને આ કીડીઓ મારી નાખી હોય એના ખોરાકમાં. હવે એ બધી વસ્તુને એના દરમાં લઈ જવાનું, એટલે એન્ટ હિલ એટલે કીડી હોય છે ને એકચ્યુઅલી જંગલ હોય ને, જંગલમાં એ લોકો રાફડા હોય. રાફડા જનરલી બહાર જ હોય, કોઈ ઝાડ પર હોય, કોઈ પથ્થર હોય તેની આજુબાજુ હોય, ગુફા જેવું આપણે કહીએ ને, પણ રાફડા આખા બનાવે. અને બીજું એ લોકો દરમાં રહેતા હોય, જે જમીનની અંદર હોય. બરાબર છે, બે રીતે હોય. તો અહીંયા આજે એક રાફડો હોય, તમે હું પિક્ચર જોયો ને પેલા પેલું લાયન વાળું ને બધા પિક્ચર જોયા હોય કદાચ, તે બધા પિક્ચરમાં પણ આ વસ્તુ આવે છે. તો મેઇન શું છે કે રાફડામાં શું હોય કે એમાં એ લોકો રહેતા હોય, તો બને એવું કે ત્યાં સુધી ખોરાક લઈ જવો પડે. એટલે ઉતરતા તો ઉતરી ગયા એ લોકો, પણ ચડવા માટે પણ એ લોકો પરફેક્ટ ઓર્ગેનાઈઝ કરે છે. બરાબર, આગળ અમુક કીડીઓ આગળ વધે અને રસ્તો છે ને સાફ-સૂફ કરે. હવે સાફ-સૂફ કરે તો એ લોકો માઇક્રોસ્કોપથી તમારે જોવું પડે ભાઈ કઈ રીતે રસ્તો સાફ-સૂફ કરે છે. તો સાફ-સૂફ રસ્તો કરે અને બરાબર ફૂટહોલ્સ એ લોકો બરાબર, એટલે ફૂટહોલ્સ એટલે પગ મૂકવાની જગ્યા હોય ને એ પ્રમાણે, કે પેલું પર્વતારોહણ કરતા હોય તો કેવી રીતે એ લોકો પર્વત ચડતા હોય, એ રીતે એ બરાબર બધે ફૂટહોલ એ લોકો શોધીને મૂકે. જે જગ્યા પર ફૂટહોલ્સ ની હોય ત્યાં કીડી પોતે ત્યાં ગોઠવાઈ જાય, અમુક કીડીઓ ત્યાં ગોઠવાઈ જાય, જેથી જે વ્યક્તિ જે વસ્તુ લઈને ચડે છે એ કીડીઓને પ્રોબ્લેમ નહીં નડે. પણ એક જગ્યા એવી આવે છે કે જ્યાં ફૂટહોલ્સ શક્ય જ નથી, અને એકદમ સ્ટીપ એટલે એકદમ સીધા ધરણ વાળો રસ્તો છે, એકદમ લપસણો રસ્તો છે. એ લોકો બહુ જ ટ્રાય કરે છે, એવું લાગે છે કે હવે હારી ગયા, હવે એ લોકો ખોરાક લઈ જઈ શકે એવું નથી. પણ કીડીઓ કેવું છે કે ભાઈ એ લોકો છે ને વસ્તુ છોડે નહીં. તમે મંકોડાને પણ જોજો, એ કીડીની જાતિનો જ આમ આવે કે મંકોડાને કદાચ તમે મારો, આમ સમજી લો કે તમારા અંગૂઠાથી કોઈ સ્ટ્રાઈકરની જેમ મારો તો પાછો તમારી પાસે જ આવશે જનરલી. એ લોકો હથીલા હોય કે ભાઈ જે ભલે ગમે તે થાય પણ જ્યાં જવું ત્યાં જ જવું. એટલે પેલું કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી, એમાં પણ તમે આવે જ છે. બરાબર છે કે નહીં કીડી જબ દાના લેકે દીવારો પર ચડતી હૈ, ચડતી દીવારો પે 100 બાર ફિસલતી હૈ. બરાબર છે, એ પોતે દીવાલ પર ચડે પાછી પડે, દીવાલ પર ચડે પાછી પડે, પણ એ બધા હાર નહીં માને. નેવર, ક્યારેય પણ હાર નહીં માને. એ લોકોના પરથી આપણે પણ બધું શીખવાનું હોય ભાઈ, મહેનત કરવી પડે. કદાચ એક વાર યાદ નહીં રહે તો બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો, ચોથી વાર વાંચો, યાદ રહેશે જ. પણ તમે જ્યારથી મનથી હારી જાઓ પછી કોઈ આખી દુનિયા તમને આખી દુનિયાનું મોટિવેશન ભેગું થઈ જાય ને તો પણ તમને કોઈ હેલ્પ નહીં કરે. બરાબર છે, એવું સિમ્પલ કહેવાય કે ભાઈ યુ આર સો હેપી વોટ યુ વોન્ટ ટુ બી ડિસાઇડ ટુ બી હેપી. તમે એટલા જ ખુશ રહી શકો જેટલા તમે પોતે ડિસાઈડ કરો છો કે મારે આટલા ખુશ રહેવું છે. તમે વિચાર કે મારે દુઃખી રહેવું છે ને એવા વિચાર કરો દુઃખી જ રહો. બરાબર છે, તો અહીંયા શું થાય છે કે એ લોકો ટ્રાય કરે છે, છોડતા નથી.
એમાંથી એવું થાય છે કે ખાલી એક જ કીડી છે ને એ ખાડામાંથી બહાર નીકળવા માટે સક્સેસ થઈ જાય છે. પછી જોજો, પછીનો તમારો બિહેવિયર લોકોનું જોજો. પછી એવું થાય છે કે એ જે કીડી છે ને તે દોડતી દોડતી એના જે લોકોનો કબીલો હતો ને એટલે પેલું એન્ટ હિલ એમાં જાય છે. અને ત્યાં એ લોકોની ભાષામાં વાત કરે, દરેક વ્યક્તિ પોતાની ભાષામાં વાત કરતા હોય. ભગવાને શું છે કે માણસ જાતને દરેકને રેસ્ટ્રિક્શન આપેલું છે. એટલે માણસ તો કેવો છે કે ભાઈ લોકોની વાત સાંભળી જાય તો બિચારા લોકોને કઈ લાઈફ પણ નહીં જીવવા દે. આમાં નહીં જીવવા દે તો પછી હું જીવવા દે? બરાબર છે. તો એ લોકોની ભાષામાં વાત કરી કે ભાઈ ભાઈ અહીંયા પેલી બાજુ અટકી ગયેલું છે બધું, આપણી બધી ખોરાક તો રેડી છે, પણ શું કહેવાય કે સ્ટીપ એકદમ છે, એકદમ પેલું ધરાણવાળું છે, એટલે ભાઈ શું કહેવાય કે બરાબર મજા બરાબર શું છે ચડી નહીં શકતા. એટલે તરત જ વિધિન અ સેકન્ડ બધી કીડીઓ ભેગી થઈ ગઈ, આખું સમૂહ એ લોકોનો. અને બધી જ કીડીઓ છે ને ત્યાં જાય છે બહુ બધી સંખ્યામાં. અને કહેવાય ને કે ભાઈ સંગઠનમાં શક્તિ હોય છે. તો એ બધી કીડીઓ ભેગી થાય પછી શું જોઈએ કે ભાઈ લોકો જોઈ છે કે ભાઈ તો અંદર ઉતરવાનું છે. તો એ લોકોનું પછી મગજ જે ચાલે તે વિચાર કરો. ભગવાને બધાને મગજ આપ્યો, આટલી નાની કીડીમાં પણ મગજ મૂકેલું જ છે ભાઈ. આ હશે તમે જાતે વિચાર કરો. એનું પણ કરે હૃદય કે જે પણ હશે એ કઈ જગ્યા પર હશે તમે જાતે વિચાર કરો કે બધું મેનેજ કર્યું હશે. આપણે લોકો રોબોટ જોઈને આપણે આશ્ચર્ય થાય છે, ભગવાને તો આપણે રોબોટ જ મૂક્યા છે. નાના જીવજંતુ બધા રોબોટ જ છે. એ લોકો પોતાની રીતે બધા ડિસિઝન લઈ શકે છે. અને આ કીડીઓમાં કેટલું મેનેજમેન્ટ, તમે વિચાર તો કરો કેટલું મેનેજમેન્ટ. કે એ પોતે ત્યાં એ લોકો ત્યાં જઈને જોઈ લે છે ભાઈ શું કરવાનું છે, આવો આ રીતે છે. તો પછી શું કરે છે ખબર? એ લોકો એકબીજાની પૂંછડી પકડે. પૂંછડી એટલે એનો પાછળનો ભાગ. તો પૂંછડી પકડીને એ લોકો રિવર્સ ઊંધા ઉતરે છે. અને પછી એની હેલ્પ લઈને બીજી બધી કીડીઓ છે તે પોતે ઉપર ચડી જાય છે. એટલે આવું જે ઓર્ગેનાઇઝ વર્ક છે એ જોઈને કોઈ પણ વ્યક્તિ એવું બિલીવ કરી શકે કે ભાઈ ના, એ લોકો પણ માણસ જાતની બહુ નજીક જ છે ને. એ લોકો પણ એક જાણે સરકાર ચાલતું હોય ને એમ સિસ્ટમ બેઝ પર આખું ચાલે. પછી કહે છે કે ભાઈ કીડીઓ કીડીઓ પણ છે ને રમે છે. એ લોકો બી રમે ભાઈ. આપણા બચ્ચાઓ રમતા, આપણે રમતા હોય ને, મોટા લોકો બી રમતા હોય બધા અલગ અલગ બધા સાધનો હોય. તો શું છે કે પેલું મેદાન બેદાન રહ્યા નહીં બધા, એટલે બધું અલગ અલગ એન્ટરટેનમેન્ટનું હોય કે બધે રમવા જતા હોય લોકો. બરાબર છે. તો મોટા લોકો જેમ રમતા, નાના લોકો રમતા, એમ કીડીઓ પણ રમે પોતે. એ લોકો માંદી પડે તો માંદી પડે તો એ લોકોની બી સારવાર કરે એ લોકો. બરાબર છે. પછી એ લોકો મળી જાય તો એ લોકોને દાતે પણ. જે કીડી મરી જાય ને દાતે પણ. બરાબર છે. અને કોઈ કીડી કામ કરવામાં આળસ નહીં રાખે એનું પણ ધ્યાન રાખવામાં આવે. એટલે આ બધા જે સાહજિક લક્ષણો છે એના પરથી સમજ પડે કે ભાઈ ના, એ માણસ જાતની બહુ નજીક છે. હવે આમાં છે ને 3 કીડીના એક્ઝામ્પલ આપેલા છે. પેલી એક વાત કરવી છે ફાર્મર આન્ટ. ભાઈ ફાર્મર આન્ટ એટલે શું? ખેડૂત કીડી. ખેડૂતનું કામ શું છે ભાઈ? ખેડૂત ખેતી કરે ને ખોરાક બનાવે. ખોરાક એટલે જે પણ હોય, શાકભાજી હોય કે જે પણ હોય તે વસ્તુ બનાવે. જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે કન્ઝ્યુમ કરીએ. જેમ ફાર્મર એન્ડ શું કરે કે અમુક એ અમેરિકામાં જોવા મળે. ઇફ યુ વોન્ટ, તમને હું છે ને યુટ્યુબ પર એનો વિડીયો મોકલી આપું. એટલે તમે વિડીયો જો ને તો પણ તમને વધારે મળે. જે પાઠ વાંચો છો એનો પ્રેક્ટિકલ તમે સમજો ને તો પણ તમને આઈડિયા વધારે આવે. તો તમે પણ જાતે સર્ચ કરી શકો. ફાર્મર લખો તો ઓટોમેટિક તમને આખી એના વિડીયો મળશે. તો એ કીડી શું કરે કે પોતે છે ને પાંદડું હોય ને, પાંદડું આખું એક લઈ આવે ને પાંદડું પોતે છે ને એ પોતે આખું જે પાંદડું હોય ને આખું ચાવે. અને એ જે પાંદડું આખું ચાવે ને આને એક રીતે જોઈને તે લોકો અમરેલા આન્ટ પણ કહે. કારણ પાંદડું એ પોતે મોટું પાંદડું, એની સાઈઝ કરતાં બહુ મોટું પાંદડું લઈને પોતે ચાલતું હોય. તો એ જે આખું પાંદડું ચાવીને છે ને નાની નાની ક્યારી બનાવે. બેડ આપણે સૂઈએ તો બેડ કે નાની નાની ક્યારી બનાવે. અને એ જે ક્યારી છે એમાં થોડો વખત થાય એટલે એમાં ફૂગ થાય. અને ફૂગ છે તે આ કીડીનો ખોરાક થાય. એટલે પોતે જ એકદમ સ્વાવલંબી પોતાનો ખોરાક પોતે જાતે બનાવે. પછી એના પછી એ લોકો એમાં બીજી વાત કરી છે કે અમુક કીડીઓ છે ને ગાયને પણ રાખે. હવે ગાય એટલે આ મોટી મોટી ગાય રાખવાની? ના ભાઈ, મોટી મોટી ગાય નહીં રાખે. આ મોટી ગાય ક્યાં રાખવાની? બસ કરોડો કીડી ભેગી થાય એ લોકોને બિચારાને રાખી શકે. એ લોકોની ગાય એટલે છે ગ્રીન ફ્લાઈઝ આવે. લીલા કલરની અમુક માખી આવે, એટલે એવું માખી આવે. જે જનરલી છે ને તમને આમ ફૂલ હોય કે કોઈ કઠોર હોય ને એના છોડ પર જોવા મળે.
એટલે જેવી એ લોકોને કીડીને આ માખી દેવા મળે એટલે બધી કીડી એ માખીને ઉચકીને એના દરમાં લઈ આવે. પછી દરમાં લઈ આવે એને રાખે, જેમ આપણે ગાયની સેવા કરીએ ને એમ એને ખવડાવે, પીવડાવે, કોઈ દુશ્મન એનું રક્ષણ કરે. એના બદલામાં શું છે કે ગાય પાસે આપણે દૂધ પીએ આની પાસે પણ આ લોકો દૂધ લે, પણ દૂધ એટલે કેવું દૂધ સમજી લો સાંભળજો કે એ લોકો શું કરે કે આ જે માખી હોય ને એને આજુબાજુથી પ્રેસ કરે, આજુબાજુથી પ્રેસ કરે અને આજુબાજુથી આમ પ્રેસ કરે એટલે એના મોંમાંથી એક લિક્વિડ નીકળે અને એ લિક્વિડ છે ને મધ જેવું હોય. આ લિક્વિડ મધ જેવું હોય એટલે ખાઈને એ લોકોને મજા આવે, એન્જોય કરે લોકો. એટલે એ પ્રમાણે જેમ આપણે ગાય રાખીએ ને તેમ એ લોકો પણ ગાય રાખે. એવો વિચાર કરો, આપણે વાંચીએ તો આપણે મનમાં પણ વિચાર નહીં કે આવું બધું કીડીઓ આ બધું પણ આટલું બધું બી કાર્ય કરતી હોય. પછી એક બીજી કીડીની વાત કરે છે કે જે કીડી છે ને ગુલામ રાખે, આપણે જેમ નોકર રાખીએ ને પેલા ગુલામી પ્રથા હતી, તે નોકર એટલે ગુલામ જ કહેવાય આમ તો, બરોબર છે. પણ છતાં ગુલામ એટલે શું છે કે ભાઈ એનું પોતાનું કઈ મન ના હોય, માલિક જે કહે એ પ્રમાણે તમારે કરવાનું. એ પોતે વાત કરે છે એવી કીડીઓ જે લાલ કલરની હોય. લાલ કલરની કીડી છે ને મોટી મોટી હોય. લાલ કલરની કીડીઓ શું કરે ખબર છે? એનાથી નાના કદની જે કીડી હોય એટલે કે કાળા કલરની કીડી એને ગુલામ તરીકે રાખે. હવે જો કીડીઓમાં હથીલો સ્વભાવ હોય, સમજી લેજો પાછું જોઉં એટલે જે કાળા કલરની કીડી જે ડેવલપ થઈ ગઈ તો કોઈ સરને થાય નહીં, લડી લે છે, મળી જાય છે પણ સરને નહીં. એટલે આપણે નહીં કેવું પેલું કે શું કહેવાય કે તમારું શું કે ભાઈ શું કહેવાય કે ભાઈ જે નાનપણમાં તમે જે શીખો ને એ જ વસ્તુ તમને નાનપણમાં જેવો વાળે ને, છોડને જેવો વાળે એવો વળી જાય એવું આપણે બોલીએ. પછી છોડમાંથી ઝાડ બને પછી એને વાળવા જાય ને તૂટી જાય. આંબાનો છોડ છે તમે ગમે એવો વાળો, ઉચકીને બીજી જગ્યા પર મૂકો, ગમે તે કરો બધું થઈ જાય. પણ જયારે એ છોડમાંથી 10-15 વર્ષ પછી મોટું વૃક્ષ બની જાય પછી તમે વાળવા જાઓ તો નહીં વળે, તૂટી જાય પણ વળે નહીં. તેમ અહીંયા પણ આ સિદ્ધાંત લાગુ પડે છે કે જે કીડીઓ ડેવલપ છે, જે મોટી મોટી કીડી લાલ કીડી કાળી કીડી બની જાય છે એ લોકો નહીં પકડે, કારણ કે ખબર છે કે આ અમારા કઈ વશમાં નથી રહેવાનું, એ લડી જશે પણ રે નહીં. એટલે એ લોકો શું કરે ખબર છે? એ લોકો અચાનક છે ને એ લોકોના જે કાળી કીડીનો જે દર હોય અથવા તો એનો રાફડો હોય એના પર અચાનક હુમલો કરે. જો એ લોકો બી હુમલો કરે, વિચાર કરો, માણસ જ લાગતું નહીં. અને હુમલો કરે તો શું કરે? એ લોકોને ઈંડા લઈ જાય. કાળી કીડીને નહીં લઈ જાય, એના ઈંડા લઈ જાય. કારણ ઈંડામાંથી જે બચ્ચું આવવાનું બાકી છે એટલે તો એ શું કરવાનું? એટલે એ ઈંડા લઈ જાય. પછી એ ઈંડાને પોતાના માળામાં લઈ જઈને, પોતાના રાફડામાં જઈને, પોતાના દરમાં લઈ જઈને સેવે. હેચિંગ એટલે સેવ કરે, એટલે કે એને સેવે. અને પછી એમાંથી જે બચ્ચા નીકળે કાળી કીડીના, હવે જન્મજાત છે એ પોતે દુનિયા જોયો જ નથી, એટલે જેવા નીકળે એટલે એ લોકોને બી ટ્રેનિંગ આપે. શું શબ્દ છે? ટ્રેનિંગ આપે. એ લોકોને બી તાલીમ આપે કે તમારે આજ્ઞાનું પાલન કરવાનું, તમે ગુલામ છો. અને પછી તો છેલ્લું વાક્ય બહુ જબરજસ્ત રહી ગયું છે, બધું જ કામ કરે. કાળી કીડીઓ મજૂર તરીકે બધું જ કામ કરે, લાલ કીડીઓ દરેક વસ્તુ કરે. ભાઈ પાણી લઈ આવ તો પાણી લઈ આવશે, તું આ લઈ આવ તો આ લઈ આવે. પછી બહાર ફરવા જવાનું મન થાય લાલ કીડીને કે ચાલ ભાઈ મને ફરવા લઈ જાય, તો કાળી કીડી અંદર લખ્યું છે ને, આ લોકો જે ઓબ્ઝર્વ કર્યું તે લખ્યું છે, પોતાની પીઠ પર બેસાડીને લાલ કીડીને ફરવા પણ લઈ જાય. શું લાગે? વિચાર કરો, ઘોડાગાડી જેવું ને, હોર્સ રાઇડિંગ કરો એ રીતે, બરોબર છે? કાળી કીડી લાલ કીડીને પોતાની પીઠ પર બેસાડીને બહાર ફરવા માટે પણ લઈ જાય. કેટલું બધું ઓબ્ઝર્વેશન આ વૈજ્ઞાનિકોને લોકો કર્યું હશે. ભાઈ પછી વાત આવે છે સૌથી ડેન્જર કીડીનું. સૌથી ડેન્જર કીડીનું, અને એ ડેન્જર કીડી છે એનું નામ છે ડ્રાઈવર આન્ટ. ડ્રાઈવર આન્ટ એ કઈ કીડી છે ખબર? ડ્રાઈવર એન્ટ એ જનરલી બાજુ શું કહેવાય કે આફ્રિકનની સાઈડ વધારે જોવા મળે. હવે આ કીડીની વિશેષતા શું? તો પહેલી વિશેષતા એ કે આ કીડી છે ને એ છે ને લાખો ને કરોડોની સંખ્યામાં હોય. પહેલી વિશેષતા એ લાખો ને કરોડોની સંખ્યામાં હોય. બીજી વિશેષતા, એ લોકોને દ્રષ્ટિ ના હોય, એટલે જન્મથી જ એ લોકો અંધ જ હોય. અને ત્રીજું કે એ લોકો છે ને
લાખોની સંખ્યામાં એટલે તમે વિચારો કેટલી બધી કીડી હોય. એ લોકો છે ને આમ એક જ લાઈનમાં પોતે આમ કૂચ કર્યા કરે, આમ જયા જ કરે, એ લોકો કોઈ રહેઠાણ નહીં, આમ જયા જ કરાય. તો એટલે એ લોકોને આર્મી એન્ટ પણ કહેવાય કે એકદમ માર્ચ કરીને જાય. પણ આ કીડી એટલી ડેન્જર કે એ લોકોના રસ્તામાં, એ લોકોના માર્ગમાં ચાલતા ચાલતા કઈ પણ વસ્તુ આવે ને બધી વસ્તુને પોલીને ખાઈ જાય, કારણ લાખો ને કરોડોની સંખ્યામાં. આ કીડીથી અજગર પણ ડરે ને આ કીડીથી હાથી પણ ડરે. અને એવા કિસ્સા બી છે કે ભાઈ અજગર કે ગમે તેવું નાનું પ્રાણી કે મોટું પ્રાણી રસ્તામાં કદાચ આવી ગયું તો એને પણ ખાઈ જાય લોકો પોલીને. કેટલી સંખ્યામાં હશે વિચાર કરો. અને જયારે આવી કીડી છે ને જ્યારે ગામમાં જાય ને તારા એટલે જંગલ વિસ્તારમાં ગામ હોય, તો ગામમાં જાય ને તો ગામના લોકો શું થાય ખબર છે, જંગલમાં ભાગી જાય. અને જયારે એ કીડી પાછી આવે ને જાય ને પછી એ લોકો ઘરે જાય, ઘરે આવીને જોય તો આખું ઘર સાફ થઈ ગયું. સાફ એટલે કઈ એવું નહીં કે બધું બધું તમારું સામાન બામાન ખાઈ જાય. પણ ઘરે કશે કરોડિયાના મારા હોય, કઈ જીવડા હોય, કઈ પણ હોય તે બધી જ વસ્તુ છે ને એ લોકો આખું સફાચટ કરી નાખે. ઓકે, એટલે તમને પેલા આઈડિયા આવી કે ભાઈ કીડી છે તે કીડી કયા પ્રકારની હોઈ શકે છે. આમાં અલગ અલગ પ્રકારની જે કીડી તમને વર્ણવી છે એ જ વસ્તુ આમાં હવે ડીપમાં લખેલું છે. આપણે એકવાર વાંચીને જોઈએ કે ભાઈ એ પોતે કે પ્રમાણે એમાં લખેલું છે. તો હું હવે સમજ વધારે પડશે. અને બીજી એક વિશેષતા તમને કહું કે જે આ જે કીડી હોય ને જનરલી આપણે કેવું છે, આપણા શરીરથી 4 ગણું વજન ઉચકી શકીએ. આપણે એઝ અ હ્યુમન બિંગ આપણે 4 ગણું વજન ઉચકી શકીએ. પરંતુ આ જે કીડી હોય ને એ કીડી જે હોય ને તે પોતાના શરીરથી છે ને 10 થી 50 ગણો 10 થી 50 ગણું વજન એ પોતે આરામથી ઉચકી શકે. બરાબર છે. ચાલો હવે આપણે જરા એનું થોડા રીડ કરવાનું સ્ટાર્ટ કરીએ તો થોડી આઈડિયા આપણે આવશે ભાઈ તે પ્રમાણે આમાં આપેલું છે. ઓકે, ચાલો. The following behavior was noticed by a scientist who was making a study of ants. પાછું કેવું છે, એક જ વાક્ય વારંવાર. તમને લેસન એટલા માટે કરવામાં આવે છે જેથી તમે એના પેરેગ્રાફ પરથી સવાલ જવાબ વ્યવસ્થિત લખી શકો. સેકન્ડ થિંગ કે તમારું જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાય છે, એડિટિંગ ઓફ ટેક્સ્ટ પૂછાય છે, એના માટે વ્યવસ્થિત તમે લખી શકો. ઓર તમને ટ્રુ ફોલ્સ કે ટાઇટલ ઓફ ધ રીડ પૂછાય છે, એના માટે તમે વ્યવસ્થિત લખી શકો. એટલે એટલા જે પર્પઝ છે એના માટે આપણે કરાવીએ છીએ, એટલે વ્યવસ્થિત એને કરવાનું. અને કોઈ કેટલીક વખત પહેલા તમારા કન્જક્શન્સ કે કનેક્શન્સમાં પણ આ જ તમને બેઠું પૂછી શકે. ઓકે, તો બિહેવિયર એટલે વર્તન, નોટિસ એટલે ધ્યાનમાં આપવાનું. તો નીચે મુજબનું વર્તન છે ને એ અમુક સાયન્ટિસ્ટ કે જે લોકો કીડીનો અભ્યાસ કરેલો હતો ને એ લોકોએ પોતે નોંધેલું હતું. A number of ants were down in a pit. Pit એટલે હોલ, ખાડો જે તમે કહો છો. તે ખાડામાં છે ને ઘણી બધી કીડીઓ છે ને, a number of એટલે પુષ્કળ પ્રમાણમાં કીડીઓ છે ને ખાડામાં છે. Where they had killed some flies and other insects for food. જ્યાં એમને they had killed પૂર્ણ ભૂતકાળ છે. એ લોકોએ મારી નાખ્યા હતા કોને? some flies અમુક માખીઓને એન્ડ અધર ઇન્સેક્ટ અને કેટલાક જીવજંતુ બીજા હશે તેને મારી નાખ્યા છે. ફોર ફૂડ, ફૂડ એટલે ખોરાક માટે. The ants began fetching the small bits of these insects up to their ant hill. Began એટલે શરૂ કરવું. ફેચિંગ એટલે લઈ જવું. ફેચિંગ એટલે લઈ જવું, જઈને લાવવું એટલે ફેચિંગ કહેવાય. તો ફેચિંગ એટલે લઈ જવું. The small bits of these insects, bits એટલે ટુકડા. એટલે હવે આખી માખી થોડી ઉચકીને કોઈ લઈ જાય. બોબડી કીડી ફટ 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 કટ 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 કરીને અલગ અલગ ટુકડા કરી નાખ્યા. અને નાના નાના જે ટુકડાઓ છે ને એ પોતાની એન્ટ હિલ, પોતાના જે રાફડો હતો ને, પોતાનું જે આશ્રય સ્થાન હતું ત્યાં લઈ જવાનો પોતે પ્રયત્ન ચાલુ કર્યો. This was લખ્યું છે This was arduous work. આર્ગ્યુઅસ આ પૂછાય છે એક્ઝામમાં, સિમિલર વર્ડ્સમાં પણ પૂછાય, નિયરેસ્ટ મિનિંગમાં પણ પૂછાય. આર્ગ્યુઅસ નો મતલબ છે ડિફિકલ્ટ.
આ છે ને બહુ જ અઘરું કામ હતું. The sides of the pit were steep. જે ખાડો હતો ને એ ખાડાની જે બાજુ હતી એટલે ઉપર ચડવાની જે બાજુ હતી ને બહુ સ્ટીપ હતી. સ્ટીપનો મતલબ થાય સીધો ધરાણ. ધરાણ હતો પણ ધરાણ કેવો હતો એકદમ સીધો હતો. આમ થોડો ક્રોસમાં ધરાણ તો ફટાફટ ચડી જાય પણ ઊભા ચડવાનું તો અઘરું પડે. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ અને જે કીડી છે એની સાઇઝને તમે કન્સિડર કરો તો ધ લોડ્સ દે વર કેરિંગ વર વેરી હેવી. મેં તમને પહેલા કીધું ભાઈ કીડીઓમાં એટલી બધી ક્ષમતા હોય ને કે પોતાના શરીરના વજન કરતા 10 થી 50 ગણું વધારે ઉચકી શકે. તો એ જે એ લોકોની જે સાઇઝ છે એના કરતા જે વજન છે ને તે ઘણું વધારે હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. આ એવી વસ્તુ હતું જાણે અમુક માણસોનો સમૂહ તે એક વ્યક્તિ 200 પાઉન્ડ ભાઈ 1 પાઉન્ડ એટલે લગભગ 445 ગ્રામ જેવું થાય એટલે અડધો કિલો જેવું થાય એટલે 100 કિલોની વાત કરો કે 100 કિલોનું વજન એક માણસે ઉચકેલું છે 200 પાઉન્ડનું વજન ઉચકેલું છે એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ અ ટાઈમ. ભાઈ ક્લિફનો મતલબ થાય સીધો પથ્થર સીધો ખડક અને સીધો પથ્થર છે ને રોક સીધો પથ્થર એ પોતે ચડી રહ્યો. વિચાર કરો આમાં તમે 100 કિલોનું વજન ઉચકીને ચાલો ને તમને શું હાલત થાય તમને ખબર પડી જશે. તમારા ઘરે ઘઉંની ગુણ આવતી હોય ને 30 કિલો 25 કિલોની 50 કિલોની ઉચકજો એકવાર અને કીધું નહીં ચાલવાનું કઈને ચાલવાનું છે આડું ચાલવાનું. આડું એટલે પથ્થર પહાડ પર ચડવાનું છે. કેટલું અઘરું પડે ને આટલું અઘરું કામ એ લોકો કરતા હતા કીડી લોકો. The ants immediately organized the work in this way. બધી કીડીઓ હતા ને બધી કીડીઓ તરત જ છે ને એ લોકોનું વર્ક છે ને આ રીતે ઓર્ગેનાઇઝ કરી દીધું મેનેજ કરી દીધું. While some were carrying up a bits of insects. કેટલીક કીડીઓ છે ને એ લોકો તરત જ વર્ક ઓર્ગેનાઇઝ કરી નાખ્યું. કેટલીક કીડીઓ છે ને તે પેલા ટુકડા હતા જે ફૂડ તે લઈને પોતે ચાલતી હતી. The other went in front of. બીજી અમુક કીડીઓ છે ને તે આગળ ચાલતી હતી and cleared away any sand or small stone that obstructed the way. અને બીજી બધી જે કીડીઓ છે ને એ બધી કીડીઓ તે આગળ જે પણ માર્ગ છે તે માર્ગને પોતે ચોખ્ખી કરવા લાગ્યા અને કંઈક નાના નાના ટુકડા હોય ને પથ્થરના તે બધા પથ્થરના ટુકડા પોતે ક્લિયર કરવા લાગ્યા. એટ સમ પોઈન્ટ્સ કેટલાક પોઈન્ટ્સ પર where it was difficult to get a foothold કે કદાચ અઘરું લાગે કે ભાઈ એ લોકોને રસ્તા ન મળે એટલે ફૂટહોલ એટલે પગ મૂકવાની જગ્યા ન મળે. These other ants would position themselves in such a way. બીજી બધી કીડીઓ છે ને પોતાની જાતને એ રીતે ગોઠવી દેતી હતી that the ants carrying the loads would easily climb over them. એ રીતે પોતે ગોઠવાઈ જતી કે જે કીડીઓ વજન લઈને જાય છે ને એ તરત જ છે ને એમાં ઉપર વ્યવસ્થિત ચડી શકે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ્સ. હવે છે ને બહુ નજીક આવી ગયા એટલે પેલું કહેવાય ને કે આખો દરિયો તળી ગયા હવે ખાબોચિયું બેસ્યું છે ખાલી એમ કિનારે આવી ગયા છે. However, there was small part of the way which was completely smooth and steep. ઉપર પહોંચી જવાની તૈયારી એ થોડોક જ બાકી છે અને ત્યાં એક એવો માર્ગ આવ્યો જે છે ને કમ્પ્લીટલી એકદમ સ્મૂથ એટલે એકદમ ચીકણો હતો એન્ડ સ્ટીપ અને એકદમ હીધો જ હતો. હિયર there were no footholds અને ત્યાં કોઈ ફૂટહોલ પણ નહીં હતા પગ મૂકવાની જગ્યા પણ નહીં હતી. The ants come up to these points and there their progress stopped. આ જગ્યા પર આવીને એવું લાગ્યું કે હવે લોકોનો વિકાસ છે ને અટકી ગયો. It seemed that એવું લાગ્યું કે after all they had been defeated. છેવટે they had been defeated. તે લોકો હારી ગયા. It seemed okay. Of course, many ants. અલબત્ત many ants એટલે ઘણી બધી કીડીઓ which tried to climb this part. પણ તમને કીધું ને ભાઈ કીડીઓ છે ને કોઈ દાડા પોતે હિંમત હારે બહુ હથેલી હોય એ લોકો જે એકવાર થાણી લે ને એટલે કરીને જ રહી. ઘણી બધી કીડીઓ છે ને ફટાફટ પ્રયત્ન કરે એટલે ચડે ઉપડે ચડે પડે ચડે પડે ચડવાનું ટ્રાય કરે બાટિંગ ટ્રાય કરે પાછી પડે
ઓનલી વન રીચ ધ ટોપ, અને મારી એક કીડી છે એની મહેનત સક્સેસ ગઈ ને પોતે ટોપ પર એટલે પોતે ખાણાની બહાર નીકળી ગઈ. અને નીકળીને તો આપણે જલસા નહીં કર્યા કરે કે ભાઈ જાઓ તમે બધા ચલો જાઓ, એમ નહીં કરે. લોકો હોશિયાર હોય ને, વ્યવસ્થિત હોય. જો this one was immediately met by a number of ants from the ant hill. અને આ કીડી તરત પોતે ભાગી અને ભાગીને પોતાના રાફડામાં ગઈ. રાફડામાં બધાને ભેગા કર્યા, માઇક વગાડ્યું કે ગઢ વગાડ્યું, જે વગાડ્યું બધાને ભેગા કર્યા. ભાઈ બાર આવો બધા જલ્દી ફટાફટ ફટાફટ. અને બધાને ભેગી કરી, બધી કીડીઓને ભેગી કરી. ટુ whom it conveyed a message, અને મેસેજ એ લોકો એ કીધું બધીને કે ભાઈ આ પ્રમાણે ભાઈ આપણું બધું ખોરાક આવે છે અને અહીંયામાં અટકી ગયેલા છે, હવે શું થાય છે. And now an amazing thing happened. હવે છે ને એકદમ અદ્ભુત વસ્તુ બની. The ants at the top began climbing down into the pit backward. જે ઉપર જે બધી કીડીઓ હતો ને એ ક્લાઇમ્બિંગ અપ એટલે ઉપર છે, ક્લાઇમ્બિંગ ડાઉન એટલે નીચે ઉતરવું. ઇન ટુ ધ પીટ એટલે ખાડા, બેકવર્ડ એટલે આમ પેલી એકબીજાની પૂછી આવશે અંદર આગળ. each holding the tail of an of the another ant in front of. એટલે આમ એક કીડી, પહેલી કીડી હોય એ કીડીની પાછળ બીજી, એની પાછળ ત્રીજી, ચોથી, એમ બધાની પૂંછડી પકડી પકડીને એ લોકો અંદર ઉતરે, રિવર્સ ઉતરે. In this way an ant chain was soon formed. Formed એટલે બનાવવું, formed એટલે બનાવવું. An ant chain soon formed which slowly dropped down the steep side. અને ધીરે ધીરે કરીને આખી આવી એન ચેન બની, છેલ્લે સુધી જે સ્ટીપ સાઈડ હતી ને ત્યાં સુધી પોતે પહોંચી ગઈ. When each reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out of the top. અને જ્યાં પેલી કીડીઓ ઊભી હતી ને વેટ લઈને ત્યાં સુધી એ આખી એન ચેન પહોંચી ગઈ. અને જ્યારે પહોંચી એટલે બધી કીડીઓ પેલા એ બધી કીડીઓ પરથી ચડીને ડાયરેક્ટ બહાર નીકળી ગઈ. Such behavior showing the adaptness of ants. એડેપ્ટનેસ એટલે એની હોશિયારી, આવડત, ચતુરાઈ એ બતાવે છે કીડીઓને. has been noticed and studied by many. ઘણા બધા લોકોએ એને અભ્યાસ પણ કર્યો છે. Now science has discovered something. હવે છે ને વિજ્ઞાને કઈક વસ્તુની એવી શોધ કરેલી છે that the intelligence of these tiny creature, about ant life, કીડીઓની જીવન વિશે, which seem એટલે લાગવું, to show that, જે બતાવે છે કે the intelligence એટલે હોશિયારી, ચતુરાઈ, આવડત of these tiny creature, tiny એટલે નાલ્લા, tiny creatures એટલે જંતુ, is very close to human intelligence. જે તમને બતાવે છે કે આ જે નાના જે જંતુઓ છે ને એની જે હોશિયારી છે ને તે મનુષ્યથી બહુ જ નજીક છે. Not all scientists concede this to this way. હા, બધા concede એટલે માનવું, બધા અગ્રી થવું. concede એટલે માનવું, concede એટલે એગ્રી થવું. બધા સાયન્ટિસ્ટ એની સાથે એગ્રી નથી. But you may look at some of these facts and form your own opinion. તમને એવું નથી કીધું કે તમે પણ માનો, પણ તમને થોડા 2-3 એક્ઝામ્પલ એવા આપે છે. એ એક્ઝામ્પલ તમે જાતે જુઓ અને જાતે જોઈને તમે પોતે ડિસાઈડ કરો કે ભાઈ આ વસ્તુ સાચી છે કે ખોટી છે, કે જે વસ્તુ લોકો કહે છે સાયન્ટિસ્ટ તે સાચી છે કે ખોટી છે એ તમારે જાતે ડિસાઈડ કરવાનું છે, એમ પોતે કહે છે. બરાબર છે. જોઈએ હવે કયા એવા એ લોકો એક્ઝામ્પલ આપે છે. વી વિલ સી ધેટ એક્ઝામ્પલ. જોઈ લે પહેલી કીડી આવી છે. These are the ants that do farming. કેટલીક એવી કીડીઓ પણ હોય છે જે પોતે ખેતી કરે છે. You may know, તમને ખબર છે, that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. કે આપની મનુષ્ય જાતમાં છે ને બહુ મોટો કૂદકો કહેવાય વિકાસમાં. લીપ એટલે કૂદકો, કે જ્યારે મનુષ્ય છે ને ફૂલ ટાઈમ હન્ટર, પહેલા કેવો હતો એ પોતે મનુષ્ય, આપણે બધાને ખબર, પેલો વિકાસ થયેલો ત્યારે પોતે આદિવાસી પહેલા હતા, તો એ જે જીવન હતું એમાં પોતે પથ્થરને એનો પોતે હથિયાર બનાવીને એનાથી કરતો હતો અને શિકાર કરીને પોતે જીવતો હતો.
પછી જ્યારે એ પોતે નદી કિનારે નજીક વસવાટ કરવા લાગ્યો, પછી એ ફાર્મિંગ કરવા લાગ્યો અને મનુષ્ય જીવનના વિકાસનો આ બહુ અગત્યનો તબક્કો. સિમિંગલી એ જ રીતે એ જ એક્ઝામ્પલ થઈ ધ અમ્બ્રેલા આર્ટ્સ ઓફ સાઉથ અમેરિકા. સાઉથ અમેરિકામાં એટલે દક્ષિણ અમેરિકામાં જોવા મળતી અમ્બ્રેલા આર્ટ્સ. મેં તમને કીધું કે યુ કેન સર્ચ ઓન ગૂગલ, યુ કેન સર્ચ ઓન યુટ્યુબ એન્ડ ટાઈપ અમ્બ્રેલા આર્ટ્સ. યુ કેન ફાઇન્ડ મેની વિડીયોઝ. તમને બહુ બધા વિડીયોઝ એના મળશે. એટલે આ તમે પ્રેક્ટિકલ જો તો વધારે આઈડિયા આવશે. અમ્બ્રેલા આર્ટ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ્સ ઇન ધેર સ્મોલ વે. અને આ રીતે છે ને માણસે જેમ પોતે વિકાસ કર્યો ને ખેતીને અપનાવીને, તેમ સાઉથ અમેરિકાની એક કીડી છે જેનું નામ છે અમ્બ્રેલા આર્ટ્સ. એ પણ આ રીતે છે ને પોતે ખેતી કરવાની શરૂઆત કરી દીધેલી છે. ભાઈ જોજો, they are called by the name. એ લોકોને આ નામ કેમ એવું આપવામાં આવ્યું? Because they are often seen carrying large piece of leaf over their heads like umbrella. એ લોકો છે ને પોતે ઘણી બધી વાર જોવા મળે કે આ મોટું પાંદડું હોય ને પાંદડાને પોતાના હેડ એટલે હોય, હેડ એટલે એ લોકો ઉચકીને ચાલતા હોય એટલે પાંદડું તો મોટું જ લાગે, એટલે એમને માથા પર પાંદડું લઈને ચાલતા હોય ને ઘણી બધી વાર જોવા મળે. They take these pieces of leaf to their nest. એ લોકોએ માળા બનાવ્યા હોય પોતાના. એ લોકોના માળા કેવા હશે? વિચાર કરો કેવા હશે? આટલી કેરી હોય એના માળા કેટલા હોય? હશે જેટલા હોય એટલા હોય. વિચારનો અંદર જોઈ લેવું આપણે યુટ્યુબ પર. તો એ લોકો છે ને એ જે પીસ હોય ને એને પોતે પોતાના માળામાં લઈ જાય. વેર દે chew them nicely, chew of them nicely. બહુ જ શાંતિથી લોકોને ચાવે. આફ્ટરવર્ડ્સ ચાવીને ગળી નહીં જવાના એ લોકો, ગળવાનું નથી એ લોકો. They make beds of these chewed up leaves. આ જે chewed up leaves હોય ને એમાંથી એક્ઝામમાં છે ને આની બી શોર્ટમાં તમને પૂછાય છે. એ લોકો આમાંથી છે ને નાના નાના છે ને જે ચાવેલા હોય ને ચાવામાંથી એ પેલું નાના નાના બેડ એટલે બધી ક્યારી બનાવે. On these beds grows a kind of fungus. એક પ્રકારની ફૂગ થાય. ફંગસ એટલે ફૂગ કહેવાય. આપણે કે ફંગલ ઇન્ફેક્શન છે. Which is the food of ants. અને આ જે ફંગલ જે છે, આ જે ફંગસ થાય છે ને તે આ લોકોનું ખોરાક તરીકે એ લોકો ઉપયોગ કરે છે. બરોબર છે? ચાલો ચાલો નેક્સ્ટ બીજા પ્રકારની આપણે કીડી પણ જોઈ લે. ભાઈ કયા પ્રકારની કીડી છે? Then there are ants that domesticate cows and milk them. જો ડોમેસ્ટિકેટ એટલે પાળવું. ડોમેસ્ટિકેટનો મતલબ છે પાળવું. કેટલીક એવી પણ કીડી હોય છે જે ગાયને પાળે છે. એન્ડ મિલ્ક ધેમ, એ લોકોને દોહે પણ છે. મિલ્ક ધેમ એટલે દોહે પણ છે. એ લોકોને દોહી પણ છે. દોહીને દૂધ કાઢે એ પણ કરે છે. What we have called cow are a kind of green fly. હા, પણ આપણે જે માખીની વાત, આપણે જે કીડી, આપણે જે ગાયની વાત કરીએ એટલે ગાય, તમે મોટી ગાય નહીં સમજતા, એ ગ્રીન ફ્લાય આવે, લીલા કલરની માખી આવે. કયા કલરની? લીલા કલરની માખી. મસ્ત છે. તમે છે ને એકદમ લિટરલ વેમાં યાદ રાખવાની ટ્રાય કરજો. હું તમને એવું ફોર્સ પણ નથી કરતો કે તમે આ મોઢે કરો કે આ કરો. ફોર્સ કરવાની જરૂર જ નથી, કારણ મને ખબર છે ભાઈ કે પ્રમાણે મારે તમને કરાવવાનું છે. બસ તમને ખાલી શું છે, ઇવન ઇન ગુજરાતી ઇફ યુ રિમેમ્બર દેટ્સ મોર દેન ઇનફ. હા, પણ ખાલી શબ્દ તો શબ્દ બરાબર છે, સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ બરાબર જોજો, કારણ કે આપણે આમાંથી 3-4 વર્ડ આમાંથી કરવાના છે. જેટલું વ્યવસ્થિત જોયું હશે તમને એટલું વધારે તમને કામ લાગશે. ઓકે, these are found on rose leaves and on the leaves of beans. એટલે આ જે છે ને તે જે પેલા જે ગુલાબ હોય ને, ગુલાબના પાંદડા પર અને કઠોળ હોય, જે બધી કઠોળ આવતા હોય બધા અલગ અલગ, તો કઠોળ જે હોય ને તે કઠોળના પાંદડા પર એ લીલી માખી જોવા મળે. They give out a sweet honey like liquid which the ant rallies a lot. અને આ જે માખી છે ને તે માખી એક છે ને હની એટલે મધ જેવું લિક્વિડ આપે, જે છે ને આ જે બધી કીડીઓ છે ને, રેલીઝ એટલે એન્જોય કરો, રેલીઝ એટલે એન્જોય કરો અલોટ. એ બધું ખાઈને આપણી કીડીઓને બહુ મજા આવે એ મધ. સો ધ એન્ડ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાય ટુ ધેર નેસ્ટ એન્ડ કીપ ધેમ ધેર. અને એટલે જ્યારે પણ હવે પેલું એ લોકો જે ગુલાબનો છોડ છે કે કોઈ કઠોળનો છોડ છે એના પર આવું જોવા મળે ને એટલે તરત જ એ લોકોને લઈ આવે અને એ લોકોના માળામાં રાખે એને.
ખાલી રાખે એવું નહીં, ગુલામ તરીકે નહીં રાખે બરાબર. આપણે જેમ ગાયની બધી દેખભાળ કરે ને એમ આ લોકો બી કરે. જો શું કહે છે, they them protect, they feed them, protect them from their enemies, they milk them, એ લોકો ત્યાં રાખે, એને ખવડાવે, શત્રુઓથી રક્ષણ કરે, અને મિલ્ક દેમ, દૂધ કેવી ના કાઢે જો એના માટે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, આજુબાજુ છે ને એમ આખીને દબાવે, ધીમે દબાવે, જોરથી દબાવે તો મળી જાય, ચપટી થઈ જાય, ધીમેથી દબાવે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, એટલે જેવું આમ દબાવે એટલે આમ પેલા મોડામાંથી, એના મોડામાંથી પેલું હની જે હોય ને તે આખું નીકળે, અને પછી એ લોકો ખાઈ જાય, પીએ, એન્જોય કરે. એન્ડ વી આર ટોલ્ડ, આપણે જેને કેરીઓ કહે છે ને તે બધી પ્લેઝ ગેમ, ભાઈ એ લોકો બી રમત રમતા હે ભાઈ, જે પણ ક્રિકેટ બી રમતા હે, વોલીબોલ પણ રમતા હે, ફૂટબોલ બી રમતા હે, પકડા પકડી બી રમતા હે, હાઈડ એન્ડ સીક પણ રમતા હોય, બધી જ રમત રમે એ લોકો બી, બધી રમત રમે ભાઈ. એ લોકો બી એવું નહીં કે ખાલી કામ જ કર્યા કરે, એ લોકો બી રમત રમે ભાઈ. નર્સ ધેર સિક, માંડા પડેની સારવાર બી કરે, એ લોકો માંડા પડે ભાઈ, એ લોકોને બી તાવ આવી જાય, એ લોકોને પણ મેલેરિયા થાય, એ લોકોને મચ્છર અલગ આવતા કરે, એ લોકોને બી જોન્ડિસ થતો હોય, એ લોકોને પગમાં ફ્રેક્ચર થતું હોય, એ લોકો ડોક્ટર આવતા હશે. તો નર્સ ધેર સિક, માંડા હોય એ લોકોની સારવાર બી કરે. એન્ડ બરી ધેર ધેટ, જે મૃત્યુ પામે ને દાટી પણ દે. They see that each one in the nest does its share of the work. બધાનું કામ વેચાયેલું હોય ભાઈ, નવડા નહીં રહેવાનું, બધાનું કામ વેચાયેલું હોય. અને એ લોકો અંદર અંદર એ પણ જોઈએ કે બધા વ્યક્તિ પોતાનું કામ કરે છે ને. And that no one is allowed to be indolent. Indolent નો મતલબ લેઝી, આળસુ. એ લોકો એ પણ જોઈ કોઈ આળસુ તો નહીં બેસતો ને. All these suggest that ants have a highly developed social sense. આ બધી વસ્તુ તમને બતાવે છે કે ants છે ને, જે કીડી છે ને, એમાં ઘણી બધી વિકસિત છે ને આમ સામાજિક સભાનતા હોય છે. એન્ડ પરહેપ્સ નો મતલબ કદાચ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, આપણી જેમ સરકાર ચાલે ને એમ, આપણી સરકાર નહીં, આપણી સરકાર તો હવે ચાલ્યા કરે તો બહુ વાંધો નહીં આવે, સરકાર જેવી સિસ્ટમ પણ હોય છે. There are ants, હવે જો આ પેલી કીડી, જો બે કીડીની વાત કરીએ, ત્રીજી કીડી, એટલે એક કીડીની વાત કરી, ગ્રીન ફ્લાઇસની વાત કરી, હવે ત્રીજી કીડીની વાત કરે છે. ગ્રીન ફ્લાઇસ રાખે એવી. There are ants that keep other ants as slaves. કેટલીક એવી પણ કીડી હોય છે જે બીજી કીડીઓને છે ને નોકર તરીકે રાખે છે, સ્લેવ એટલે નોકર. One such type of is a powerful red ant which is found in Europe. યુરોપના દેશોમાં જોવા મળતી એકદમ શક્તિશાળી છે ને લાલ કીડી. The slaves are taken from a type of black ant which is smaller in size. એ લોકો ગુલામ કા માટે પસંદ કરે છે? તો બ્લેક એન્ટ્સ, જે એ લોકોના કરતા સાઇઝમાં બહુ નાની હોય. When the red ant wants slaves, જ્યારે આપણે ગુલામ જોઈએ ત્યારે they ambush, ambush એટલે અચાનક હુમલો કરો, છુપાઈને હુમલો કરો, સડનલી એટેક, અચાનક હુમલો કરો. they ambush, ambush એટલે હુમલો કરવો. they ambush, બરાબર આપણે શબ્દ હું તમને બોલું, તમારે ખાલી છે ને લિટરલ વેમાં યાદ રાખજો, તમને ગ્લોસરી લખવા બધે લખવાનું, બાકી આ લિટરલ વેમાં યાદ રાખજો. તમે પ્રેશર લઈને વાંચતો ને તો નિયમ હોય, આપણે કઈ ભાઈ એવું જરૂર ન, તમને પાછું કહું વર્ડ ટુ વર્ડ સમય, હા તમને ખાલી પાઠનો આઈડિયા હોવો જોઈએ કે પાઠમાં આટલું આવ્યું છે, ઇનફ છે, મોર દેન ઇનફ છે એટલું આપણા માટે. ઓકે, દે એમ્બુશ ધ નેસ્ટ, એ લોકો છે એટલે તમે આમ વિઝ્યુઅલાઇઝ કરીને યાદ રાખજો, તરત યાદ રહી જશે. દે એમ્બુશ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ, એ લોકો શું કરે કે અચાનક જ છે ને આ જે કાળી કીડી હોય ને એના જે દર હોય કે એનો રાફડો હોય કે એનો માળો હોય એના પર હુમલો કરે. અચાનક હુમલો કરે એટલે સામેવાળા તૈયાર ન હોય એટલે ફાયદો થઈ જાય જે લોકો હુમલો કરે તેને. એન્ડ એબડક્ટ, એબડક્ટ એટલે તે કહે લઈ જવું, એબડક્ટ એટલે તે જવું લઈ જવું. સમ ઓફ ધેર એગ્સ, એ લોકોના કેટલાક ઈંડાઓ છે ને તફડાઈ કાઢે લઈ જાય. વેન ધીસ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ડ નેસ્ટ, અને ઈંડા લઈ જાય ને પોતાના જે માળો હોય બરાબર છે એમાં એ લોકો એ ઈંડાને સેવે. The black ants which come out there are treated as slaves. અને આ જે કીડી નીકળે ને લાલ કીડી, કાળી કીડી, એને ગુલામ તરીકે રાખવામાં આવે. From their births, એનો જન્મ થાય ત્યારથી they are taught to obey. જન્મથી જ એને શીખવાડવામાં આવે કે ભાઈ તારે ગુલામ તરીકે રહેવાનું છે, તારે આજ્ઞાનું પાલન કરવું છે. They are compelled to ઝઘડી,
દ્રજડીનો મતલબ અહીંયા થાય કે ભાઈ તમારે લેબર વર્ક કરવાનું, મજૂરી વર્ક કરવાનું, પહેલેથી લોકોને શીખવાડી દેવામાં આવે. They have even carry about their master on their backs. મેં તમને કીધું ને આ ભાઈ એ લોકો ઓબ્ઝર્વ કરેલું છે કે આમ કપાટા મારને નથી લાગી દીધું કે એ લોકોને એવું પણ કહેવામાં આવે કે તમારો જે માસ્ટર્સ છે ને માલિક આ લાલગીરી એને ભાઈ ઉશ્કેરીને લઈ જાઓ, ફરવા માટે લઈ જાઓ બહાર. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, ખરેખર આ માણસ જાય જેવું છે. અને ભાઈ છેલ્લી ગીરી જોઈ લઈએ, છેલ્લી ગીરી, તમારી છેલ્લી ગીરી આવી જો થોડું છે ને બીક કરી દઈએ આપણે, મોટું કરી દઈએ. યસ, ચાલો હજુ મોટું કરો. ચાલો, લાસ્ટ શું કીધું છે? ધ મોસ્ટ ફેરોસિયસ, ફેરોસિયસ એટલે ડેન્જર, એકદમ ખતરનાક, બરાબર છે, એકદમ ભયંકર. કાઇન્ડ ઓફ એન્ડ્સ આર ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. આફ્રિકામાં જોવા મળતી ડ્રાઈવર એન્ડ્સ એ સૌથી ખતરનાકમાં ખતરનાક કીડી છે. દે હેવ નો ફિક્સ હોમ, એ લોકો ઘર જ નહીં હોય, બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, હંમેશા ચાલ્યા જ કરે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, એ લોકો છે ને સંપૂર્ણપણે અંધ હોય. વિચાર કરો, જન્મથી જ અંધ હોય. But they march in long lines, many millions along. એ લોકો છે ને પરંતુ આમ પૂછ કરે ઘણી બધી કીડીઓ મળીને. મેની મિલિયન્સ, ભાઈ મિલિયન્સ એટલે 10 લાખ થાય ને, મેની મિલિયન્સ કરોડોની સંખ્યામાં છે, કરોડોની સંખ્યામાં કીડી હશે. વિચાર કરો, કરોડોની સંખ્યામાં, કરોડો ને અબજોની સંખ્યામાં કીડીઓ એક સાથે ચાલતી હોય, કેવું લાગે, કેટલું ખતરનાક લાગે. તમારે 10-15 કીડી તમારી સામે આવે તો કેવું થાય? સમજી લો, બહુ મોટી મોટી કીડી હોય ને કેવું લાગે. ને તો બધી મોટી કીડી આવે, નાની નાની વચ્ચા જેવી કીડી નહીં આવે, થોડી મોટી આવે. એન્ડ દે, શું લખ્યું છે? દે વર એની એનિમલ્સ, કોઈ પણ પ્રાણી વચ્ચે આવે ને બધા પ્રાણીને પોતે ઓહિયા કરી નાખે, બધા ખાઈ લે. ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાર્ટ, એ લોકોના માર્ગ પર આવી એટલે બધા પ્રાણીઓ સફાચત થઈ જાય. Even large animals like tigers and elephants live in fear of them. ભાઈ મોટા મોટા પ્રાણી બી હોય ને, મોટા મોટા વાઘ હોય કે હાથી હોય, એ લોકો પણ છે ને આના ડરથી જીવે. પછી શું છે? ઓફન if a python unable to move after swallowing his dinner. આપણે બધાને ખબર પાયથન એટલે અજગર કહેવાય. અજગર છે ને કઈ બી વસ્તુ ગળી જાય અને ઘરે ને એટલે એ ભાઈ અમે મોટી વસ્તુ સમજી લો, બકરીને ગળી ગયેલો તો એની કેપેસિટી નહીં હોય બકરી જેટલી, તો ગળી જાય ભાઈ તાને તાજ રહે, એનાથી હલાય પણ નહીં. અમુક વસ્તુ ગળી જાય ને તો એનાથી હલાય પણ નહીં, એનું મુવમેન્ટ પણ નહીં થાય, એ તો ગળી જ જતો એ બધી વસ્તુ. એટલે એ કદાચ રસ્તામાં પડેલો હોય એવી રીતના અજગર, જે પોતે જ કોઈનો શિકાર કરીને પોતે બેહેલો, એ શિકારીનો પણ શિકાર કરી નાખે આ લોકો. શું લઈ કોઈ છે? happens to be in the path of the marching lines. આ જે કૂચ કરતી કીડીઓ છે એને માર્ગમાં જો પોતે આવી ગયો, then this creature eat both the python and the animal in its stomach. આ છે ને કીડીઓ બંનેને ખાઈ જાય, અજગરને બી ખાઈ જાય ને અજગરે જેનો શિકાર કર્યો છે ને શિકારીને પણ ખાઈ જાય ને શિકારને પણ ખાઈ જાય. એના પેટમાં જે છે એનું પણ શિકાર કરી નાખે એ લોકો, જે પેલું પ્રાણી જે નાખ્યું હોય તે. The villagers of Africa tell story about baby who have been eaten by ants, and these stories may well be true. અને આફ્રિકાના ગામવાળા કેટલીક વખત એવું કહેતા કે ભાઈ આ જે કીડીઓ છે તે કેટલાક નાના નાના બાળકોને પણ ખાઈ ગયેલી હતી. અને સ્ટોરી કદાચ સાચી પણ હોઈ શકે. આટલા મોટા અજગરને ખાઈ શકે તો માણસને ખાતા કેટલી વાર લાગે. When an army of the driver ants enters a house, જ્યારે આ જે ડ્રાઈવર એન્ટ્સની જે આખી આર્મી છે એટલે કૂચ છે તે કોઈ ઘરમાં પ્રવેશ કરે, ધ પીપલ ફ્લી એટલે ભાગી જવું, રણ આવે, ઇન ટુ ધ ફોરેસ્ટ, પોતે પોતે જંગલોમાં ભાગી જાય, એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ બીન પાસ, અને જ્યાં સુધી કીડીઓ બધી પસાર નહીં થાય ને ત્યાં સુધી બધું ત્યાં ને ત્યાં જ રહે એ લોકો. વેન ધ પીપલ કમ બેક, જે લોકો પાછા આવે, they find that, એ લોકો જોઈ કે ભાઈ એ લોકોને ખબર પડે that every insect and spider, ઘરમાં જેટલા પણ જંતુઓ હતા કે જેટલા પણ સ્પાઈડર એટલે કે
કરોડિયા હતા. ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે. એ બધી જ વસ્તુ છે ને એકદમ ક્લિયર એકદમ સાફ થઈ ગઈ, બધી જ વસ્તુ એકદમ સાફ થઈ ગઈ એવું આપણે જોવા મળી શકે છે. ઓકે, ચાલો હવે આને તમારે શું લખવાનું છે બરાબર વિચાર લો અને કરવાનું છે ને તમને કેવું છું રેન્ડમલી બોલાવા કોઈને પણ એને બધાનું બધું ચેક કરીશ. ચાલો ગ્લોસરી તો ખાસ લખવાની કારણ બહુ જ અગત્યની ગ્લોસરી તમારી કારણ એડિટિંગ ઓફ ટેક્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એ બધામાં ગ્લોસરી જ કામ લાગે. ગ્લોસરી આ જેવી છે એવી બેચથી લખી દેવાનું, થોડી મોડે બી કરવાની. ગ્લોસરી કાર્ડ લખીને બેહી નહીં રહેતા, મોડે બી કરવાનું. બીજું કોઈ વર્ક કરવાનું છે પણ જોઈ લે, ગ્લોસરી લખવાની છે. ચાલો પછી આપણે છે ને પોયમ બધી બાકી જ રાખવાની, પોયમ બધી શાંતિથી જ કરાવે, પોયમ તમને કરાવી દે. એક ગ્લોસરી લખવાનું છે ને બીજું પણ વર્ક આપું છું ને, ઉભા રહેજો પડે. આપણું લાગે રાઇટિંગ સેક્શન જ લાગુ પડે આપણે. ભાઈ આમાંથી કઈ નથી આવતો, ખાલી ગ્લોસરી લખી દેજો. આજે મોર દેન ઇનફ છે, ખાલી ગ્લોસરી લખી દેજો. બરાબર છે, ગ્લોસરી ખાલી લખી દેજો, મોર દેન ઇનફ છે. કાલે તમને આ નેક્સ્ટ જે રીડ છે તે આપણે સ્ટાર્ટ કરાવીશું. યુનિટ નંબર 6 નું રીડ 1 તમારું જે છે તે આપણે સ્ટાર્ટ કરાવીશું. ચાલો હવે આપણે મીટિંગ એન્ડ કરીએ છીએ. ખાલી એકવાર પાઠ વ્યવસ્થિત જોઈ લેજો. ગ્રામરમાં જે વાંચવાનું વાંચ્યા કરજો. પહેલા આપણે લેસન કમ્પ્લીટ કરે પછી બીજા પર ડિસ્કસ કરીશું. ઓકે, ચાલો સવાલ જવાબ તમારી મરજી, તમારી રીતે ખાલી નોટિસ માટે જોઈ લેવાનું જોવા હોય તો, બાકી કોઈ જરૂર નથી. હું કરાવે પેરેગ્રાફ પરથી ગાલા માટે.